કેમ છો બધા? મજામાં રહેજો. તો માતાજી બધાને આજે તો આપણે બનાવવાનો છે શેરો. આપણે ગોળમાં શેરો બનાવવાનો છે ઘઉંના લોટનો. તો હું શેરો કઈ રીતના બનાવું છું વિડીયો પૂરો જોજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમારે જો વરસાદ પડી રહ્યો છે જોરદાર, તો આને ખાવાનું મન થયું છે, શેરો ખાવાનું મન થયું છે. તો મને શેરો બનાવી દીધો. હાલો આપણે શેરો બનાવી દઈએ. હાલો સ્ટાર્ટ કરીએ શેરો બનાવવાનું. આપણે જ્યાં ગોળ લઈ લીધો છે, ગરમ પાણી મૂકવાનું છે, ગોળ નાખી. આપણે જ્યાં ગોળ લઈ લીધો છે, તો આપણે એક કૌશળમાં પાણી નાખી દઈશું અને આપણે એને ગરમ કરવા મૂકવાનું છે. તને શેરો ભાવે જેનું બેન? બહુ ભાવે એમ? કાવા શેરો બને છે? આપણે જો આ ગોળનું પાણી ઊનું થઈ ગયું છે, તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે શેરો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે લઈ મૂકી દીધું છે. તો આપણે હવે ઘી નાખી દઈશું. આપણે ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે આ જે ઘઉંનો લોટ આપણે કરકરો લેવાનો છે, ભાખરીનો હોય એવી રીતના લેવાનો છે, તો શેરો સારો બને. તો આપણે હવે લોટ નાખી દઈશું. એની સુગંધ બહુ મસ્ત આવે છે. આપણે એને સારી રીતે શેકાવા દેવું પડે, નહીંતર ચીકણો શેરો થાય, એટલે શેકાવા દેવાનો સારી રીતે. ચીકણો શેરો બને એટલે સાવ શેકાવા દેવાનું. થોડુંક લલાશ ઉપર લોટ થઈ જાય પછી આપણે એમાં પાણી નાખવાનું ગોળનું. તો આપણે લોટ શેકાઈ ગયો છે, જોઈ શકો છો. આપણે એમાં ગોળનું પાણી નાખવાનું છે. અમારે બરોબર લાઈટ વેચી છે આકડે. શેરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આવો શેરો કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. અને આપણે જ્યાં સુધી ઘી છૂટું ન પડવા મળે ત્યાં સુધી એને હલાવવાનું છે. આપણે ઘી છૂટું પડવા મળ્યું છે એકદમ, તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું.
આપણો શેરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે.